આજનો આપણો મુદ્દો રહેશે સાદું વ્યાજ। નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વનું એજ્યુ સફર પરિવારમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આપણે ભણી રહ્યા છીએ સાદું વ્યાજ, ગણિત, અને એમાં પણ સાદું વ્યાજ। તો મિત્રો, સાદું વ્યાજ શોધવા માટેનું સૂત્ર આપણે આગળ લેક્ચરમાં ભણ્યા હતા એ પ્રમાણે I બરાબર પી આર અને એનના છેદમાં 100 આપણે આગળ આ ભણી ગયા છીએ એ જ પ્રમાણે છે। પણ આજે આપણે દિવસોનું જો વ્યાજ શોધવું હોય, ફોર એક્ઝામ્પલ 100 દિવસ માટેનું વ્યાજ શોધવું હોય આપણે, તો કઈ રીતના ગોતવું, એમને કઈ રીતના આપણે દિવસોને કન્વર્ટ કરવા, તો હંમેશા મિત્રો યાદ રાખજો, આજે નવી એક ટેકનિક શીખવાના છીએ આપણે આ લેક્ચરમાં, કે દિવસો હોય ત્યારે એના છેદમાં 365 કરવાનું, એટલે આ વર્ષ થઈ ગયું આખું। હવે આ જ રીતના આપણે આગળ મહિનાઓનું ગોઈતા હતા, મહિના વિશે આપણે માસ વિશે આપણે શોધ્યું હતું વ્યાજ આગલા લેક્ચરમાં, તો એમાં આપણે ચર્ચા કરી હતી। ફોર એક્ઝામ્પલ 8 મહિનાનું આપણે વ્યાજ શોધવું હોય તો એના છેદમાં આપણે 12 કરતા હતા, 12 કરીએ એટલે આ શું થઈ ગયું, એક વર્ષ થઈ ગયું। ઓકે, તો આ રીતના હવે આપણે આગળ ઉદાહરણ જોઈએ। તો મિત્રો આપણી સામે એક રકમ છે, તો પહેલો દાખલો આપણે જોઈએ, કઈ રકમનું 10% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ 300 થાય। તો હવે આપણે અહીંયા પહેલા સૂત્ર લખીએ, I બરાબર પી આર એનના છેદમાં 100, આ આપણું સાદું વ્યાજ શોધવાનું સૂત્ર છે। હવે આપણે અહીં વેલ્યુ લખતા જઈએ, જે વસ્તુ આપણી પાસે છે એ બધી આપણે લખીએ। જો સૌથી પહેલા પી, તો કઈ રકમનું આપણે મુદ્દલ નથી આપ્યું તો આપણે મુદ્દલ શોધવાની છે। આર બરાબર કઈ રકમનું 10%, તો અહીંયા ટકાવારી આપી છે, તો આર બરાબર રેટ ઓફ ઇન્ટરેસ્ટ, તેથી અહીંયા લખી દઈએ 10%, અને 3 વર્ષ એટલે એ એન છે આપણો સમયગાળો, એન બરાબર સમયગાળો એટલે કે 3 વર્ષ આ રકમ પ્રમાણે, અને આઈ બરાબર આઈ આપણને કીધું છે ₹300। તો હવે આપણે આ સૂત્રમાં મૂકતા જઈએ, તો આપણે શું શોધવાનું છે, પી, તો ડાયરેક્ટ આપણે આ સૂત્રમાં હવે બીજું એક નવું સૂત્ર પણ સાથે સાથે આપણે યાદ રાખી લઈએ કે પી બરાબર 100 ગુણ્યા આઈ છેદમાં આર અને એન। જો આ સૂત્રમાં એક ટેકનિક છે યાદ રાખવા માટેની, આ સૂત્ર હું તમને યાદ રખાવું પહેલાં તો, જો જ્યારે પણ આપણે જે વસ્તુ શોધવાની છે, ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે શું શોધવાનું છે તો કે મુદ્દલ પી, તો પી છે તો એ હંમેશા છેદમાં એની સિવાયનું જે આ સૂત્રમાં છે એ આવે, તો બીજું શું વેચવું આ બચ્યું સૂત્રમાં, તો આર અને એન, તો એ છેદમાં આવી ગયા, અને ઉપર હંમેશા 100 ગુણ્યા આઈ। હવે આ જ રીતના એક બીજું ઉદાહરણ તમને આપું કે આપણે અહીંયા ફોર એક્ઝામ્પલ આર શોધવાનો છે, તો અહીંયા શું આવશે, આર આવશે, આર બરાબર 100 ગુણ્યા આઈ એના છેદમાં, હવે આપણે અહીંયા આર લખ્યો તો નીચે શું આવે, પી અને એન, આ જે પી આર એન છે એમાંથી જે વસ્તુ શોધવાની છે એના સિવાયની બે વસ્તુ અહીંયા લખવાની, આ સૂત્રની ટેકનિક છે। તો હવે આપણે એની આ વેલ્યુ મૂકતા જઈએ, તો પી કેટલું છે આપણી પાસે અહીંયા, તો કે શોધવાનું છે, પછી 100 એને ગુણ્યા આઈ આપણા છે 300, અહીંયા આપણે વેલ્યુ છે એમાંથી આપણે જવાબ લખતું જવાનું છે, એના છેદમાં આર કેટલા છે તો કે 10%, અને એન બરાબર 3 વર્ષ। હવે આપણે છેદ ઉડાડીએ, આ 0 અહીંયા જશે, આ 0 જશે, હવે 3 એને 100 તેરીને 3, તો અહીંયા કેટલા વધશે 100। પી બરાબર જો આ એકડો એમનમ અને 3 મીંડા એમનમ, એટલે આપણી મુદ્દલ કેટલી છે તો કે ₹1000 એવું આપણે કહી શકીએ। તો અહીંયા આપણે સાદું વ્યાજ તો કે 1000 આ મુદ્દલ હોય એનું સાદું વ્યાજ ₹300 થાય। જો અહીંયા કીધું છે ને રકમમાં, કઈ રકમનું, તો કે ₹1000નું 10% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ 300 થાય, એવું આપણે કહી શકીએ। ઓકે, તો બીજું હવે એક ઉદાહરણ શીખીએ, કઈ રકમનું 12.5%ના દરે 2 વર્ષનું સાદું વ્યાજ ₹400 થાય। તો અહીંયા પણ એ જ આપણે એ જ સૂત્ર પ્રમાણે, તો અહીંયા લખીએ આઈ બરાબર પી આર એનના છેદમાં 100। હવે અહીંયા વેલ્યુ લખતા જઈએ, પી બરાબર શોધવાનું છે, આર બરાબર 12.5%, એન બરાબર 2 વર્ષ, અને આઈ બરાબર ₹400 આપણને રકમમાં આપ્યું છે એ પ્રમાણે। તો આઈ, હવે આપણે અહીંયા પી શોધવાનું છે, કઈ રકમ છે એટલે પી શોધવાનું છે મુદ્દલ,
તો એને આપણે સૂત્રનો કરતા કરીએ અને 100 આપણે આગળ ટેકનિક યાદ રાખી હતી 100 ગુણ્યા i છેદમાં હવે જે આપણે શોધવાનું છે એના સિવાયના ઉપર PRN માંથી શું વધ્યું તો કે r અને n એ બે નીચે એમના આ સૂત્ર આવું એક ટેકનિક છે તમે યાદ રાખજો કે જે વસ્તુ શોધવાની છે એને સૂત્રનો કરતા કરવાનો p ને આપણે શોધવાનું છે તેને સૂત્રનો કરતા કર્યો ત્યાર પછી હવે PRN ના છેદમાં જે વસ્તુ વધી છે આ ત્રણમાંથી એક એ અહીંયા r અને n છેદમાં લખી દેવાની તેથી p બરાબર 100 ગુણ્યા i કેટલા છે તો કે 400 રૂપિયા વ્યાજ r કેટલો છે 12.5 પણ એને આપણે પોઈન્ટ દૂર કરીએ એટલે અહીંયા ગુણ્યા 10 કરી નાખીએ અંશમાં એને ગુણ્યા n છે 2 વર્ષ તો હવે આના આપણે છેદ ઉડાડશું તો અહીંયા પહેલા 25 ગુણ્યા 5 કરીએ 25 50 125 થયા અને અહીંયા 25 ચોક 25 ગુણ્યા 4 તો એના 100 તો આ 25 કપાય છે આ 25 કપાય છે પછી અહીંયા જે 5 છે એ 5 દુ ને 10 તો આ બે જશે અને આ બે જશે હવે કેટલા વધ્યા તો p બરાબર આ 4 ગુણ્યા 400 વધ્યા તો અહીંયા આપણને જવાબ મળશે 1600 રૂપિયા આ આપણો p થઈ ગયો કે 1600 રૂપિયા જે છે એ આપણો જવાબ છે અહીંયા કઈ રકમ પૂછ્યું છે તો આ રકમ કઈ હશે 1600 રૂપિયા એનું વ્યાજ 12.5% દરે 2 વર્ષનું 400 રૂપિયા થાય ઓકે એના પછીને હજી એક આપણે ઉદાહરણ જોઈએ સૂત્ર શું છે આપણું i બરાબર જો 800 નું 9% ના લેખે 3 વર્ષનું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો i બરાબર PRN ના છેદમાં 100 હવે અહીંયા વેલ્યુ લખીએ p બરાબર કેટલા છે તો કે 800 રૂપિયા r બરાબર 9% અને n બરાબર 3 વર્ષ અને i બરાબર આપણે શોધવાનું છે અને a પણ આપણે શોધવાનું છે વ્યાજ મુદ્દલ ઇંગ્લિશમાં કહેવાય અમાઉન્ટ a તો હવે i આપણે શોધવાનું છે એટલે i ને સૂત્રનો કરતા p કેટલા છે તો કે 800 એને ગુણ્યા r તો કે 9 એને ગુણ્યા n તો કે 3 એના છેદમાં 100 આ 0 આ 0 આ 0 અને આ 0 કટ થશે પછી i બરાબર 8 ગુણ્યા 9 ગુણ્યા 3 તેથી i બરાબર આપણને અહીંયા જવાબ મળશે 216 આ આપણને i મેળવો હવે આપણે બીજું એક ગોતવાનું છે વ્યાજ મુદ્દલ જો ઉપર વ્યાજ આ રકમમાં કીધું છે વ્યાજ મુદ્દલ પણ શોધો તો વ્યાજ મુદ્દલ બરાબર વ્યાજ વત્તા મુદ્દલ તો આપણને વ્યાજ કેટલું મળ્યું 216 વત્તા 800 રૂપિયા અહીંયા આપણે જોઈએ એ આપણી મુદ્દલ છે બરાબર તો કેટલો આપણો ટોટલ જવાબ થશે 216 વત્તા 800 કરીએ તો 1016 રૂપિયા એ વ્યાજ મુદ્દલ આપણું થશે તો આ આપણો થઈ ગયો જવાબ વ્યાજ મુદ્દલ અને આ વ્યાજ આના પછીનું એક ઉદાહરણ ભણીએ રૂપિયા 1800 નું 8% લેખે 6 માસનું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો તો અહીંયા આપણે સૂત્ર લખીએ i બરાબર PRN ના છેદમાં 100 હવે અહીંયા વેલ્યુ લખીએ p બરાબર 1800 રૂપિયા r બરાબર 8% અને n બરાબર 6 માસ એટલે આપણે એને કન્વર્ટ કરીએ તો 6 ના છેદમાં 12 આપણે આગળના ઉદાહરણમાં શીખાતા એ પ્રમાણે અને i બરાબર શોધવાનું અને a બરાબર શોધવાનું તો i બરાબર શોધવાનું છે p છે આપણા 1800 રૂપિયા સૂત્રમાં વેલ્યુ મૂકતા જઈએ r બરાબર 8% અને એને ગુણ્યા n બરાબર 6 ના છેદમાં 12 એટલે 100 એને ગુણ્યા 12 આ 6 ના છેદમાં 12 છે એટલે હવે આપણે અહીંયા છેદ ઉડાડીએ આ 0 જશે આ 0 જશે એટલે હવે અહીંયા થશે 6 દુ 12 અને અહીંયા 6 તેરી 18 તો આ 6 જાય આ 6 જાય આ 2 તેરી 6 તો અહીંયા આપણે વધશે 3 ગુણ્યા 8 ગુણ્યા 3 તેથી i બરાબર 8 તેરી 24 અને 24 તેરીને 72 આ આપણું વ્યાજ મળી ગયું વ્યાજ આપણને મળ્યું 72 રૂપિયા તો હવે વ્યાજ મુદ્દલ બરાબર વ્યાજ
વત્તા મુદલ. આપણું વ્યાજ કેટલું છે તો કે 72 પ્લસ મુદલ આપણી 1800 રૂપિયા. જો અહીંયા મેં લખ્યું જ છે પી બરાબર 1800 છે આપણી પાસે, તો વ્યાજ મુદલ બરાબર 72 વત્તા 1800 એટલે કેટલા થાય 1872 રૂપિયા. આ આપણું થઈ ગયું વ્યાજ મુદલ. ઠીક છે. હજી આપણે એક ઉદાહરણ જોઈએ. જો રૂપિયા 1460 નું 6% લેખે 50 દિવસનું વ્યાજ અને વ્યાજ મુદલ શોધો. તો અહીંયા પહેલા સૂત્ર લખીએ, I બરાબર PRN ના છેદમાં 100. આ સાદું વ્યાજનું સૂત્ર. હવે એનું વેલ્યુ લખીએ. P બરાબર કેટલા છે તો કે 1460 રૂપિયા, R બરાબર 6%, N બરાબર 50 દિવસ અને એને કન્વર્ટ કરીએ તો 50 ના છેદમાં 365, કારણ કે દિવસમાં આપણે કન્વર્ટ કરવાનું છે એટલે વર્ષ સાથે કેલ્ક્યુલેટ કરીએ તો એક વર્ષમાં 365 દિવસ હોય. અને I બરાબર શોધવાનું. હવે I બરાબર P કેટલા છે આપણા વેલ્યુ મૂકતા જઈએ તો 1460 એને ગુણ્યા N, તો અહીંયા આપણને આપ્યા છે 6%, એને ગુણ્યા N કેટલા છે તો કે 50 ના છેદમાં 365 રૂપિયા એટલે 100 એમનેમ અને એને ગુણ્યા 365. હવે આ એક 0 કપાશે નહીં, આપણે એ રીતના છેદ નહીં ઉડાડીએ. જો 365 ગુણ્યા તમે 4 કરશો તો 1460 મળી જશે. પછી આ 0 આપણે કટ કરી દઈએ અને આ 0 કટ કરી દઈએ. હવે 5 દુ 10 અને 2 તેરી 6. સમજાઈ ગયું છેદ મેં કઈ રીતના ઉડાડ્યો? 365 ચોક 1460 થાય અને આ 0 અને આ 0 બે કટ થઈ જાય. પછી 5 દુ 10 અને 2 તેરી 6. હવે આપણે કેટલા વધ્યા તો કે 4 ગુણ્યા 3, તો I બરાબર 12. આ આપણને મળી ગયું વ્યાજ. સાદું વ્યાજ આનું થાય 12 રૂપિયા. હવે વ્યાજ મુદલ પણ આપણને રકમમાં કીધું છે, તો વ્યાજ મુદલ બરાબર વ્યાજ વત્તા મુદલ. તો વ્યાજ કેટલું છે આપણું 12 રૂપિયા વત્તા P આપણી છે 1460 રૂપિયા. તેથી 1472 રૂપિયા આપણું વ્યાજ મુદલ થાય. તો આ આપણો થઈ ગયો જવાબ. વ્યાજ મુદલ બરાબર 1472. હજી એક ઉદાહરણ આપણે જોઈએ. જો રૂપિયા 1200 નું 9% લેખે 6 માસનું વ્યાજ કેટલું થાય? તો I બરાબર PRN ના છેદમાં 100. હવે અહીંયા આપણે એની કિંમત લખતા જઈએ તો P બરાબર 1200 રૂપિયા આપણને આપ્યા છે રકમમાં. R બરાબર ટકા કેટલા છે તો કે રકમમાં કીધું છે 9%. અને N બરાબર 6 માસ, તો 6 માસ છે એનું આપણે કન્વર્ટ કરીએ તો 6 ના છેદમાં 12, કારણ કે વર્ષ સાથે આપણે કન્વર્ટ કરીએ તો 12 મહિના એ 1 વર્ષ થઈ જાય એટલે 6 ના છેદમાં 12. અને I બરાબર એ શોધવાનું છે. તો I બરાબર P કેટલા છે તો કે 1200 રૂપિયા. આ રકમ મૂકતા જઈએ. R બરાબર 9% અને N બરાબર 6 ના છેદમાં 12 એટલે 100 એમનેમ અને 6 ના છેદમાં 12 હતા એ 12 એમનેમ. તો આ 100 છે, આ 0 જાય, આ 0 જાય, આ 0 જાય, આ 0 જાય. હવે આ 12 અને આ 12 કટ થઈ ગયા તો I બરાબર 9 ગુણ્યા 6, તો I બરાબર કેટલા થાય 9 6 ને 54. આ આપણને મળી ગયું વ્યાજ. હવે આ જ રકમમાં જો વ્યાજ મુદલ તમને શોધવાનું કે તો 1200 વત્તા 54 કરો એટલે તમને મળી જાય વ્યાજ મુદલ. તો 1254 જો શોધવાનું કીધું નથી પણ કે તો 1254 તમારું વ્યાજ મુદલ હોય. હવે મિત્રો હું તમને એક હોમવર્કમાં એક ઉદાહરણ આપું છું. તો રૂપિયા 3650 નું 7% લેખે 100 દિવસનું વ્યાજ કેટલા રૂપિયા થાય એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. જો અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયા N બરાબર હું તમને કહી દઉં, N બરાબર 100 દિવસ છે. 100 દિવસ છે N બરાબર. તો હવે એને કન્વર્ટ કરશો તો 100 ના છેદમાં 365 થશે, કારણ કે આપણે વર્ષ સાથે કન્વર્ટ કરવાનું છે. બીજું તમારે ગણતરી કરવાની છે અને છેદ ઉડાડવાના છે. જો આ તમે મહાવરો કરશો તો તમને આ કોન્સેપ્ટ વધારે ક્લિયર થશે. આના પછી પણ હું એક સાદા વ્યાજ ઉપર એક છેલ્લો લેક્ચર બનાવવાનો છું, તો એ લેક્ચરમાં હું આમનો જવાબ પણ આપીશ અને આનાથી થોડાક વધારે ટ્વિસ્ટ કરેલા સાદા વ્યાજના દાખલા આપણે
આજે એક લાસ્ટ લેક્ચરમાં આગળનો જે આની પછીનો લેક્ચર હું બનાવીશ એમાં આપણે જોવાના છીએ. તો મિત્રો આ લેક્ચર તમને પસંદ આવ્યો હોય તો તમે યુટ્યુબમાં અમને લાઈક કરજો આ લેક્ચરને, અને નીચે કમેન્ટ બોક્સમાં આ જે 7મું ઉદાહરણ મેં તમને હોમવર્કમાં આપ્યું એ 7મા ઉદાહરણનો તમારે જવાબ લખવાનો છે. તો કમેન્ટમાં જવાબ લખજો, એટલે બધા જ જેટલી કમેન્ટ આવશે પછી થોડા દિવસ પછી અમે પણ એમાં આ દાખલાનો જવાબ લખીશું. તો ઘણા બધા મિત્રોને જવાબ આવશે, ઘણાને નહીં પણ આવે, તો એ બધાને ખબર પડે એટલા માટે આપને હું વિનંતી કરું છું કે તમે આનો જવાબ યુટ્યુબમાં કમેન્ટ બોક્સમાં લખજો. તો મિત્રો આ લેક્ચરને તમે લાઈક કરજો. આ લેક્ચર જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમારા તમામ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ EDUSAFAR અલબત્ત EDU સફર લખી સર્ચ કરી આપ પહેલી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.